નમસ્કાર. મનગમતું મળે ને એ નસીબદાર, અને મળે અને મનગમતું કરે ને એ સમજદાર. પોતાને કમનસીબ સમજદાર અને જીવન પરીક્ષાથી થાકેલ વ્યથિત જીવ હોય એ પ્રભુને અંતરનાથથી ધા કરે અને એના પુણ્ય પ્રતાપે પ્રભુ હાજર થાય એવા પ્રભુ કે ચલ લખ, કેટલા દુઃખ છે, ચલ આજે બધા પૂરા કરી દઉં, ચિઠ્ઠીમાં લખી દે. પેલું લખવા બેસી જાય પછી પ્રભુ કે જ્યાં સામે ઝાડ રહ્યું ને એના ઉપર એ ચિઠ્ઠી બાંધી દે, અને ત્યાં બધાની ચિઠ્ઠીઓ લટકે છે. તને બધી ચિઠ્ઠી વાંચવાની છૂટ છે, પણ ખાલી એક્સચેન્જ ઓફર છે, કોઈ એક ચિઠ્ઠી પરત લેવી પડશે. પેલું બીજાની ચિઠ્ઠી વાંચે છે તો કોઈને કેન્સરમાંથી છુટકારો છે, કોઈનું એકના એક દીકરાનું મૃત્યુના આઘાતમાંથી બહાર નીકળવું છે, કોઈ એક ટંક ભરપેટ ભોજન માંગે છે, કોઈ દ્રષ્ટિહીનમાંથી છુટ્ટી માંગે છે. છેલ્લે પેલું પોતાની ચિઠ્ઠી પાછી લઈ प्रभु ने गोटे चढ़ाई दीदो जे. प्रभु के तेरे मांगने से तुझे मौत दूं तो उसे क्या दूं जिसने तेरी जिंदगी मांगी है. આપણી માંગણીઓ જુદી છે. ઘડીકમાં ગેર વગરની ગાડી ને ઘડીકમાં ગેર વાળી સાયકલ. બધા પ્રયત્નોથી કદાચ સફળતા ના મળે, પણ કોઈ સફળતા પ્રયત્ન વગર નથી મળતી. માત્ર લાગી પડવાનું છે.